આઈએએસ અધિકારી આલોક કુમાર પાંડેને વધારાના ચાર્જમાંથી મુક્તિ અપાઈ છે। આલોક કુમાર પાંડે પાસેનો 3 જગ્યાઓનો ચાર્જ અન્ય આઈએએસને સોંપવામાં આવ્યા। આઈએએસ રાજેશ માંજુને રિલીફ કમિશનરનો વધારાનો ચાર્જ અપાયો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ચાર્જ પણ રાજેશ માંજુ પાસે રહેશે। યોગેશ નિરુંગને કમિશનર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તો આઈએએસ અધિકારી એવા આલોક કુમાર પાંડેને વધારાના ચાર્જમાંથી મુક્તિ મળી છે। આલોક કુમાર પાંડે પાસેની 3 જગ્યાઓના ચાર્જ અન્ય આઈએએસ અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા, જેમાં આઈએએસ રાજેશ માંજુને રિલીફ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। તો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ચાર્જ પણ રાજેશ માંજુ પાસે જ રહેશે। આજ અંગે વધુ વિસ્તૃત વિગત આપશે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જે નિકુંજ, જી, આઈએએસ અધિકારી આલોક કુમાર પાંડે પાસે રહેલો વધારાના ચાર્જમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે। આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસની અંદર મૂકવામાં આવ્યા છે અને તેમની પાસે 3 અલગ અલગ વિભાગોનો વધારાનો ચાર્જ હતો, જે અન્ય આઈએએસ અધિકારીને સોંપવામાં આવ્યો છે। આઈએએસ અધિકારી રાજેશ માંજુને રિલીફ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપાયો છે, જ્યારે સીઓ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનો વધારાનો ચાર્જ પણ રાજેશ માંજુ પાસે રહેશે। યોગેશ નિરગુડેને કમિશનર રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વધારાનો ચાર્જ જે આલોક કુમાર પાંડે હતો તે હવે યોગેશ નિરગુણને સોંપાયો છે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।